યમુના તત્વને જ્યારે સમજવા માટે આપણે બધા ભેગા થયા છીએ તો યમુનાજી પ્રગટ કઈ રીતે થયા, એનું મહાત્મ્ય શું, એની શક્તિ શું, એનું સ્વરૂપ શું, આ બધી જ ચર્ચાઓ કરીશું. પણ લક્ષ્ય એ હશે કે યમુનાજી તમારી ભીતર પધારી જાય. યમુના પાન તો કરીએ, ગળાથી ભીતર તો ઉતરે, પણ તમારું ઘટ યમુનાજીનો ઘાટ બની જાય. આપણો તો એ જ લક્ષ્ય છે. અને એમાં પણ આ વિશ્રામ ઘાટ બની જાય એટલે જીવનના બધા જ શ્રમો સમાપ્ત થઈ જાય અને પાયો પરમ વિશ્રામ, જે તુલસીદાસજીએ રામાયણ લખતા છેલ્લે કહ્યું, એ પરમ વિશ્રામની અનુભૂતિ. એટલે આપણું ઘટ જ વિશ્રામ ઘાટ બની જાય. સત્સંગ એ રસ છે ને, એ કોઈ કાનનો સબ્જેક્ટ થોડી છે. તો સાંભળવું કહેવાય, રસપાન ન કહેવાય. જો કેવલ કર્ણનો સબ્જેક્ટ હોત તો આપણે એમ કે શ્રવણોત્સવ એમ લખત. આ રસપાન કેમ લખાય? કારણ કે રસપાન તો રોમ રોમથી થાય. આ કેવલ કાન પૂરતા શબ્દો અથડાઈને પાછા નથી જવાના. કર્ણના માધ્યમથી હૃદયમાં યમુનાજી પધારવાના છે. કારણ કે એના ગુણગાન એવા છે કે જે અનંત યજ્ઞોથી ન થાય એવું કાલ યમુનાજીના શ્રવણ, ગુણગાનના શ્રવણ માત્રથી થઈ જાય. तिनके गुण सुनन को लाल गिरिधर न पिय आए सन्मुख ताके विराजे. 41 પદમાં તો કેટલું બધું મહાત્મ્ય ગાયું છે. આપણે તો પ્રયાસ કરીશું કે બધા પદોનો સાર લેતા 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 આપણી યાત્રા, આ એક એક પદ એક એક લહેરો છે યમુનાજી. અને છેલ્લે વિશ્રામ ઘાટે આપણા જીવનની યાત્રા સમાપ્ત થાય. યમનોત્રીથી નીકળેલો એ પ્રભા અને કેવો સઘોષ ગતિ દંતુરા, ઘોષપૂર્વક અવાજ કરીને ઉતાવળે ઉતાવળે પ્રવાહ આવતો હોય, પણ વ્રજમાં આવે એટલે પછી વિશ્રામ ઘાટમાં વિશ્રામ થઈ જાય. અને પછી તો એવો શાંત પ્રવાહ ધીર ગંભીર રૂપે વહેતો હોય